નમસ્કાર દર્શક મિત્રો, આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની લેટેસ્ટ માહિતી આપણે આપવાના છે। આપણને બધાને ખબર છે કે વિક્રમ ઠાકોરની માતાનું અવસાન થયું હતું અને એમાં મમતા સોની નહોતા પહોંચ્યા, ના બેસનામાં પહોંચ્યા કે ના શ્રદ્ધાંજલિ ભજનમાં પહોંચ્યા। મમતા સોની કેમ નહોતા પહોંચ્યા એનું આપણે અહીંયા કારણ આ વિડીયોમાં કહેવાના છે અને શું હતું કારણ આપણે આ માહિતી તમામ માહિતી આપણે આવવાના છે। એમના વચ્ચે વિક્રમ ઠાકોર અને મમતા સોની વચ્ચે શું થયું હતું એવું કે જેના કારણે મમતા સોની પહોંચ્યા નથી, કયા કારણથી નારાજ છે એ આપણે તમામ માહિતી આ વિડીયોમાં આપણે જરૂર આપીએ। દર્શક મિત્રો, આપણે જે અભિનેત્રીને મમતા સોની તરીકે ઓળખીએ છીએ, કદાચ આ વિક્રમ ઠાકોરે કદાચ એમને પહેલાં ફિલ્મમાં ના લીધી હોત, એકવાર પીયુને મળવા આવજે એ ફિલ્મમાં ના લીધી હોત તો કદાચ અત્યારે મમતા સોની ના હોત અને એમનું આટલું મોટું વર્ચસ્વ ના હોત। દર્શક મિત્રો, હવે મેન વાત પર આવીએ, મૂળ વાત પર આવીએ આપણે કે મમતા સોની વિક્રમ ઠાકોરના ઘરે કેમ ન પહોંચ્યા હતા, મમતા સોની વિક્રમ ઠાકોરની માતાના અવસાનમાં કેમ નહોતા પહોંચ્યા। તો એમનું કારણ એ જ છે કે એક આપણા દર્શક મિત્રોએ કમેન્ટ કરીને કીધું હતું કે મમતા સોનીને ઘણી ફિલ્મોમાં આપણે વિક્રમ ઠાકોર નથી લેતા, એ કારણે નારાજ છે મમતા સોની, એટલે બેસનામાં કે શ્રદ્ધાંજલિમાં પ્રોગ્રામમાં ન પહોંચ્યા હતા મમતા સોની। આવું કંઈક કારણ આપણા એક દર્શક મિત્રોએ બતાવ્યું હતું।